નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી. કરંટ ટોપિક કાર્યક્રમનો આજનો વિષય છે, આજે છે વર્લ્ડ ઓબેસિટી ડે, જે દર વર્ષે 4 માર્ચે ઉજવવામાં આવે છે અને આને સેલિબ્રેટ કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય કે અત્યારે તમે જુઓ કે જે સ્થૂળતા છે લોકોની અંદર એટલી બધી વધી રહી છે અને ખાસ કરીને એના ઘણા બધા કારણો છે, એ પણ આપણે આ ટોક શોની અંદર સમજવાની કોશિશ કરીશું. સાથે આપણે અત્યારે જોઈએ છીએ આજકાલ આપણા દેશમાં બધું જ ફટાફટ થાય છે. દરેક લોકોને ઇન્સ્ટન્ટ ફોર્મ્યુલા જોઈએ છે, ઇન્સ્ટન્ટ વસ્તુ જોઈએ છે. જેમ કે 10 મિનિટમાં તો કે સ્વિગી કરી લીધું, 10 મિનિટમાં તમારો ખોરાક, તમારું જમવાનું તમારી સમક્ષ હાજર થઈ જાય છે. તો 2 મિનિટમાં મેગી બની જાય છે, 10 મિનિટમાં તમારા ઘરની ગ્રોસરી તમારી પાસે આવી જાય છે, તો 10 મિનિટની અંદર ટેક્સી પણ તમારા ઘર સુધી પહોંચી જાય છે. આટલી બધી સહુલિયતની વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે સ્થૂળતા સમગ્ર વિશ્વની અંદર આમ તો એટલી બધી વધી રહી છે. ભારતની જો આંકડાની વાત કરું તો 8 અબજ જેટલા લોકો છે આ સ્થૂળતાથી પીડિત છે એમ કહી શકાય. જે રીતે આપણે વાત કરીએ તો સ્થૂળતા ઘટાડવા માટે કોઈ ઇન્સ્ટન્ટ ફોર્મ્યુલા તો નથી જ અને અપનાવવો પણ ન જોઈએ, કારણ કે વજન ઘટાડવા માટે મહિનાઓ મહેનત નથી કરવી પડતી, પરંતુ વર્ષો સુધી મહેનત કરવી પડે છે અને એ પણ જો યોગ્ય રીતે તમે કરવા ઈચ્છો તો કરી શકો છો. અને આ માટે આપણી સરકાર પણ કેટલાક અભિયાન ચલાવી રહી છે, જેમ કે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ સાથે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 4 માર્ચે દર વર્ષે આ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે, માત્ર ને માત્ર લોકોની અંદર જાગૃતિ લાવવા માટે, કારણ કે અત્યારે લોકોનું જે ખાનપાન છે, લોકોની જે રહેણીકરણી છે, જે જીવનશૈલી છે, જેને આપણે લાઈફસ્ટાઈલ કહીએ છીએ, આ બધાને બદલવાની જરૂર છે. કારણ કે આપણે જોઈએ છીએ વીકેન્ડની અંદર આપણે કેટલી વખત બહાર જમતા હોઈશું, આપણે શું ખાઈએ છીએ આપણને પોતાને ખબર નથી હોતી. આહારની અંદર કેટલી વસ્તુ એવી છે જે આપણી અંદર ચરબી જમા કરે છે અને ત્યારબાદ સ્થૂળતાથી કહેવાય ને કે સ્વાસ્થ્યને એક જોખમ ઊભું થઈ શકે છે. તો આ જ વિશે આપણે માહિતી મેળવીશું. આ ટોક શોની અંદર આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે ડોક્ટર દીપેન પટેલ, જેઓ CEO આલિયમમાંથી છે, ફાઉન્ડર છે. આપનું સ્વાગત છે ડોક્ટર દીપેન કરંટ ટોપિક કાર્યક્રમમાં. નમસ્કાર જી. જે રીતે મેં વાત કરી છે કે આજે વર્લ્ડ ઓબેસિટી ડે છે, ત્યારે અમારા દર્શક મિત્રોને ચોક્કસથી એ જાણવું જરૂરી છે કે આ વર્લ્ડ ઓબેસિટી ડે છે શા માટે મનાવવામાં આવે છે, કારણ કે વિશ્વમાં 1 અબજ લોકો સ્થૂળતાનો શિકાર છે. ભારતમાં 8 કરોડ લોકો આ રોગથી પીડિત છે, પરંતુ કહેવાય ને કે વિકસિત દેશોની સરખામણીએ ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ આંકડો કેમ ઝડપથી વધી રહ્યો છે? ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે વર્લ્ડ ઓબેસિટી ડે એનું સેલિબ્રેશન કેમ થાય છે. બેઝિકલી ઓબેસિટી એક એવો ગંભીર રોગ છે કે જે ટેકનિકલી માણસને ડાયરેક્ટ અસર નથી કરતો, પણ ઇનડાયરેક્ટલી બહુ જ બધી તકલીફો પેદા કરતું હોય છે. સો લોકોનામાં આ ઓબેસિટી માટેની જાગૃતતા આવે એના માટે આ વર્લ્ડ ઓબેસિટી ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને જેમ આપણે કીધું એ પ્રમાણે કે ઘણા બધા કેમ્પેન્સ રન કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જોઈએ છીએ મેડમ કે તમે જુઓ છો કે 25 વર્ષના કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો, હમણાં જ રિસેન્ટલી કોઈ 42 વર્ષના માણસને હાર્ટ એટેક આવી ગયો. તો આ જ્યારે આવી પ્રકારની તકલીફો થતી હોય છે જે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ઓબેસિટી જોડે કનેક્ટેડ છે અને લોકોનામાં ઓબેસિટીની જાગૃતતા નથી, જો લોકોનામાં હેલ્થ પ્રત્યેની જાગૃતતા નથી, તો એ આવે એના માટે વર્લ્ડ ઓબેસિટી ડેનું સેલિબ્રેશન થતું હોય છે. બિલકુલથી. અને જે રીતે અત્યારે સ્થૂળતા વધવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જે મેં આગળ જણાવ્યું કે ખાનપાન અને રહેણીકરણી. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે પહેલાંના જે આપણા પૂર્વજો હતા એ પણ ઘી અને તેલનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેમનામાં સ્થૂળતાનું લેવલ આટલી હદ સુધી જોવા નહોતું મળતું. તો શું કારણ છે અત્યારની પેઢીની અંદર જે સ્થૂળતા આપણે જોતા હોઈએ છીએ કે 25થી લઈને જે 35 વર્ષની ઉંમર છે, ખાસ કરીને તેનો આંકડો વધારે છે કે તેમની અંદર સ્થૂળતા જોવા મળતી હોય છે. ઇનકેસ હવે જે નાના બાળકો છે તેમનામાં પણ નાનપણથી આ ઓબેસિટી જોવા મળતી હોય છે. શું કારણ હોઈ શકે છે ડૉક્ટર દીપેન? ખૂબ જ મહત્ત્વનો મુદ્દો આપે કીધો. સૌથી પહેલાં તો હું તમને એક ડેટા શેર કરું કે પહેલાંના સમયની અંદર જે આપણું ફૂડ હતું, તો સૌથી શરૂઆત આપણું ફૂડ હતું એ આપણે લોકો રો ફૂડ ખાતા હતા. એટલે કે જ્યારે આદિમાનવની આપણે વાત કરીએ છીએ તો આપણે કાચું ફૂડ ખાતા હતા, રાઈટ? અને પછી રોમાંથી કુક ફૂડ આવ્યું, એટલે કે એને પકાઈને ખાવામાં આવતું હતું, જે આજે પણ આપણે બાફેલું ખાતા હોઈએ છીએ એવી રીતના. અને જ્યારે ધીમે ધીમે જ્યારે આગળ વધ્યું, તમે આમાં આગળ કીધું હતું એ પ્રમાણે કે લોકોને ફટાફટ ક્વિક સોલ્યુશન જોઈતા હોય છે, તો ત્યારે ફ્રાઈડ ફૂડ અસ્તિત્વમાં આવ્યું. જે ફ્રાઈડ ફૂડનું ચલણ વધતું ગયું અને આજની તારીખમાં એ જંક ફૂડ બની ગયું. એટલે
અમેરિકા જેવા દેશોની અંદર ઓબેસિટી સૌથી વધારે છે, કારણ કે એનું કારણ છે QSP એટલે કે ક્વિક સર્વિંગ રેસ્ટોરન્ટ. આ QSR જેટલી પણ રેસ્ટોરન્ટો છે જેની અંદર તમને એવું કહેવામાં આવે છે કે તમને 1 મિનિટમાં બર્ગર બનશે, 2 મિનિટમાં ફ્રેન્ચ ફ્રાઈઝ મળી જશે, 1 મિનિટમાં મિલ્કશેક મળી જશે. હવે આ મિનિટ તો ઓછી થઈ ગઈ, પરંતુ એમાં જે કેલરી છે એ કેલરી ખૂબ જ વધારે છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે જ્યારે તમે 100 ml જ્યુસ પીવો છો તો તમને હાર્ડલી 50 થી 60 કિલો કેલરી મળે છે જ્યુસમાંથી. પરંતુ જ્યારે 100 ml કોલ્ડ કોફી બની જશે તો એ ઓટોમેટિક એની અંદર 150 થઈ જશે, અને એ 100 ml જો મિલ્કશેક સુગરવાળો બની જશે તો એ 210 થી 220 કિલો કેલરી થઈ જશે. બિલકુલ. સો ક્યાંક ને ક્યાંક જેમ તમે કીધું એ ડેવલપ્ડ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રી, તો ભારતની અંદર આજની તારીખમાં જે ડેટા છે એ પ્રમાણે 25 થી 27% આસપાસ ઓબેસિટી જોવા મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ આના માટે ઘણી અવેર થઈ ગઈ, અને એના જ કારણે ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા જે મિશન ચલાવવામાં આવ્યા. કારણ કે જો આમાં લોકોને ધ્યાન ના દોરવામાં આવે તો 2035 સુધીની અંદર આ ડેટા ઓલમોસ્ટ ભારતમાં 40 થી 45% થઈ જવાનો છે. સો વિધિન 10 યર્સની અંદર આટલી સ્પીડમાં આ ઓબેસિટી ઇન્ડિયામાં થશે. આનું માત્ર ને માત્ર કારણ જે કહેવામાં આવે છે એ છે કારણ કે આજના જમાનાની લાઈફસ્ટાઈલ. જેમ તમે બાળકોમાં કીધું તો બાળકોમાં ઓબેસિટી સૌથી વધારે જોવા મળવાની છે આગલા 10 વર્ષોમાં. બેઠાડું જીવન, જેમ લાઈફસ્ટાઈલની વાત કરીએ છીએ, પહેલાના જમાનામાં બાળકો ખૂબ જ એક્ટિવ હતા સ્પોર્ટ્સમાં, જબકી આજે મોબાઈલના કારણે અને ક્યાંક ને ક્યાંક લેપટોપના કારણે વધારે બેસવાનું પસંદ કરતા હોય છે સિરીઝો જોવામાં. સેકન્ડ જે છે એ છે તમારી ફૂડ હેબિટ. હું જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ જોઉં ને તો મને એક વસ્તુ સરપ્રાઈઝ લાગે, જ્યારે રીલ્સ જોઉં ને તો દરેક ત્રીજી રીલ ફૂડની આવે છે, અને દરેક ફૂડ અનહેલ્ધી ફૂડ છે. હવે આટલા બધા ફૂડના જ્યારે ઇનપુટ્સ તમારા બ્રેઇનમાં જશે તો તમને સ્વાભાવિક ઈચ્છા તો થવાની જ છે. આજે આપણે જે સાદી વસ્તુઓ ખાતા હતા, લેટ છે કે ભેળ ખાતા હતા, એ ભેળ આજે ચીઝ ભેળ બની ગઈ. જે વસ્તુની અંદર કેલરી ઓછી હતી એ બધામાં આપણે કેલરી એડ કરી. સો સેકન્ડ જે છે એ ફૂડ હેબિટ્સ. તો કેવી રીતનું ફૂડ હોવી જોઈએ, અને ખાસ કરીને ગવર્મેન્ટે, મને જાણકારી છે ત્યાં સુધી 15 દિવસ પહેલાં એવો એક કોઈ નિયમ બહાર પાડ્યો છે કે જેનાથી દરેક ફૂડના ઉપર એક લેબલ લગાવવામાં આવે છે કે હેલ્થ રિસ્ક કેટલું છે આની અંદર. સિંગાપુરમાં એમાં તો હોય જ છે, પણ ભારત જેવા દેશમાં બી કે આ હેલ્ધી છે, રિસ્ક છે, હાઈ રિસ્ક ફૂડ છે, તો જેનાથી લોકોને અવેરનેસ આવે કે આ મારે ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ. ચોઇસ પોતાની હોય છે. અને ત્રીજું છે સ્ટ્રેસ, એટલે કે તણાવ જે વધી ગયો છે આજકાલની, જે આપણે ઇન્ફ્લુએન્સર લાઈફસ્ટાઈલ કહીએ છીએ, ફોલો કરવાની જે લાઈફસ્ટાઈલ છે, એમાં તણાવનું પ્રમાણ વધી રહ્યું છે, રાઈટ? સો એના કારણે. અને ચોથું ખાસ કરીને હું ધ્યાન દોરું એ છે કે સ્મોકિંગ. એ પણ સ્મોકિંગ મેલ અને ફિમેલની અંદર હું જોઉં તો ફિમેલમાં જે સ્મોકિંગ વધ્યું છે, આ બધા મેજર કારણો છે તમારું ઓબેસિટી વધવાનું. અને ક્યાંક ને ક્યાંક ઓબેસિટી એક ડાયરેક્ટ ઇફેક્ટ છે, પરંતુ ઇનડાયરેક્ટ એનાથી તમને કાર્ડિયાક પ્રોબ્લેમ, ડાયાબિટીસ, થાઇરોઇડ, જોઈન્ટ પેઇન, કેટલા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ થતા હોય છે. ચોક્કસથી. ડૉક્ટર દીપેન, ખાસ વાત એ પણ અમારા દર્શક મિત્રોને જણાવશો કે જે રીતે ઘણાને રાત્રે મોડા લેટ નાઇટ જમવાની આદત હોય છે, કેટલીક વાર એવું બનતું હોય છે કે અપૂરતી ઊંઘ થતી હોય છે, તો શું તેના કારણે પણ ઓબેસિટીની જે પ્રમાણ છે તે વધી રહ્યું છે? કારણ કે અત્યારે લોકો મોડા સુધી જાગે છે, રીલ્સ જોતા હોય છે, અને આમાં ભૂખ તો લાગવાની જ છે, તો ઓબ્વિયસલી લોકો રાત્રે પણ કહેવાય ને કે જમતા હોય છે, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ સૌથી મોટું કારણ છે. આના કારણે જ ઊભી થાય છે, કારણ કે એવું કહેવામાં આવે છે, પહેલાંના જમાનામાં તો એવું કહેવાતું કે ભાઈ સૂર્યાસ્ત થાય ત્યારે તમારે જમી લેવું જોઈએ, અને જમવા અને ઊંઘવા વચ્ચે 2 થી 3 કલાકનો સમય આપવો જોઈએ. કારણ શું છે? બહુ સિમ્પલ. શરીર કુદરતે જે બનાવ્યું છે ને કે એકદમ સ્માર્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ છે, પરંતુ આ એન્જિનિયરિંગ સિસ્ટમને આપણે બગાડતા રહીએ છીએ ડે ટુ ડે લાઈફમાં. હવે 2 થી 3 કલાક જો આપણને મળે છે તો એની અંદર પાચન સરસ થશે, અને પાચન સરસ થશે તો જેનાથી તમને ઊંઘ પણ સરસ આવશે. હવે એવું થાય છે કે જ્યારે તમે રાત્રે માની લો કે લેટ નાઇટ, સૌથી પહેલાં તો જે કોફી કલ્ચર છે એની અંદર કોફીની અંદર કેફેન હોય છે. હવે જ્યારે તમે રાત્રે કેફેન, રેડબુલ આવા જ્યારે ડ્રિંક્સ લેશો તો શું થશે? ઓટોમેટિક તમારામાં કોર્ટિઝોલનું લેવલ વધી જશે, એટલે કે સ્ટ્રેસ હોર્મોન વધી જવાના છે. એટલે સૌથી પહેલું ઊંઘ ઓછી થઈ જશે, નંબર 1. નંબર 2, જ્યારે તમે ઓવર ઇટિંગ કરો છો, જ્યારે પણ ઓવર ઇટિંગ કરશે, એટલે જો જાપાનમાં એક એવો કન્સેપ્ટ છે કે તમારા ભૂખ કરતાં એવું સમજો કે 10% ઓછું ખાવાનું હોય,
હવે આપણે અહીંયા ભૂખ કરતા 10-20% વધારે ખાઈએ છીએ. Definitely. સો ઓવર ઇટિંગના કારણે શું થશે, તમારી જેટલી પણ ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડા જઠરની સિસ્ટમ છે એના ઉપર લોડ આવશે. તમે જેવા ઊંઘશો એટલે તમને ઓડકાર આવશે, તમારે પડખા ફરવા પડશે. હવે આ બધું તમારા હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે અને આ દરેક હોર્મોનલ ઇમ્બેલેન્સ તમારા ઓબેસિટીનું મુખ્ય કારણ બને છે. ડૉક્ટર દીપેન, જે રીતે અત્યારે આપણી પાસે સમય નથી અને કેટલાક લોકો કહેવાય ને કે ઝડપથી વેટ લોસ થાય તેવા પ્રયાસો કરતા હોય છે. ઇનફેક્ટ માર્કેટમાં પણ એવા પ્રોડક્ટ્સ મળતા હોય છે જેનો કહેવાય ને કે એડવર્ટાઇઝ જોઈને લોકો છે તે લલચાતા હોય છે કે ભાઈ જલ્દીથી મારે વેટ લોસ કરવું છે. પરંતુ શું આ શક્ય છે? ક્યાંક કહેવાય ને કે જોખમને પણ નોતરી શકે છે આ પ્રકારના જે કિમિયા જે ઉપાયો કરવામાં આવતા હોય છે, એવા પ્રોડક્ટ્સ છે જે યુઝ કરવામાં આવતા હોય છે જેનાથી ઓબેસિટીનું પ્રમાણ વધી શકે છે. તો શું એ સ્વાસ્થ્યને નુકસાનકારક હોઈ શકે છે એવા પ્રોડક્ટ્સ યુઝ ખૂબ કરવાથી? જ જરૂરી છે કે જે પણ માણસને ઓબેસિટી છે એ પહેલાં તો તમારે પ્રોપર રિપોર્ટ કરવો જોઈએ. જી. એટલે કે એના રિપોર્ટ કેવી રીતના હોય છે, તમે BMI ચેક કરી શકો છો. એનાથી ઉપર અત્યારે જે રિપોર્ટ સિસ્ટમ અવેલેબલ છે જેને BCA એનાલિસિસ કહેવાય છે, બોડી કમ્પોઝિશન એનાલિસિસ. એટલે કે તમારા શરીરની અંદર વોટર લેવલ કેટલું છે, પાણી કેટલું છે, પ્રોટીન કેટલું છે. તમારી બે ટાઈપની ચરબી હોય, એક હોય જેને સબક્યુટેનિયસ ફેટ કહેવામાં આવે છે અને બીજી વિસરલ ફેટ કહેવામાં આવે છે. સબક્યુટેનિયસ ફેટ એટલે કે જે તમારા પેટના ભાગ ઉપર, હાથના ભાગ ઉપર, થાપાના ભાગ ઉપર જમા થાય છે એ, અને વિસરલ ફેટ જે તમારા ઓર્ગન પર જમા થાય છે. હવે તમે સમજો, સબક્યુટેનિયસ ફેટ એક અલગ વસ્તુ છે અને વિસરલ ફેટ અલગ વસ્તુ છે. આ બંનેનો રેશિયો છે. તમે મેડમ એવું છે કે તમારી વેસ્ટ એટલે કે તમારી કમરના માપ ઉપરથી એ ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવવાનો છે કે નહીં. આટલું ક્લેરિટી હોય છે. સો અને બીજું, આ રિપોર્ટથી તમને એ ખબર પડશે કે તમારે તમારા પેટના ભાગ ઉપરથી કેટલી ચરબી ઓછી કરવાની છે, હાથના ભાગ ઉપરથી કેટલી કરવાની છે, આ દરેક સેગમેન્ટમાં કેટલી ચરબી છે, કેવી રીતના ઓછી કરવાની છે અને કેટલી કેલરી લેવાની છે. તો આવા પહેલાં તો ડિટેલ રિપોર્ટ જે થતા હોય છે ને, માત્ર 1-2 મિનિટનું કામ છે. સૌથી પહેલાં આવા રિપોર્ટ કરાવવા જોઈએ જેનાથી તમને આઈડિયા આવે. બીજું, માર્કેટની અંદર જે તમે પ્રોડક્ટ જોવો છો એ તમને ક્વિક, જેમ મેં કીધું ને, ક્વિક સર્વિંગ રેસ્ટોરન્ટ જેવું છે. દુનિયામાં કોઈ એવી ઓવરનાઇટ ફોર્મ્યુલા નથી કે રાત્રે ઊંઘો છો, કોઈ પાવડર લીધો, કોઈ દવા લીધી, સવારે ઉઠશો અને પતલા થઈ જશો, અથવા તો રોજ જે કસરત ચાલુ કરી અને 1 મહિનામાં પતલા થઈ જશો, એવું નથી. તમારે એ સમજવાનું છે કે વેઇટ લોસ અને ફેટ લોસ વચ્ચેનો તફાવત શું હોય છે. આ એવું માનવામાં આવે છે કે 90%થી વધારે લોકોને ખબર જ નથી. એટલે કે એક 60 કિલોનો વ્યક્તિ અગર જો એ ઓબેસ છે તો એ તમને બહુ જાડો દેખાશે, પરંતુ એક 60 કિલોનો એથ્લીટ્સ એ તમને 60 કિલોનો જ છે પણ એ તમને મસ્ક્યુલર દેખાશે. એટલે એનામાં મસલ્સનું પ્રમાણ વધારે છે, ચરબીનું પ્રમાણ ઓછું છે. સો દરેક લોકોએ વેઇટ લોસ સાથે સાથે ટાર્ગેટ ફેટ લોસનો પણ આગ્રહ રાખવો જોઈએ, કારણ કે 1 કિલો સબક્યુટેનિયસ ફેટ આટલી બધી હોય છે જ્યારે 1 કિલો સ્નાયુ આટલો હોય છે. સો કહેવાનો મતલબ છે, સૌથી પહેલા BCA એનાલિસિસ કરવું જોઈએ. ઓવરનાઇટ કશું થતું નથી. તમારે એક પ્લાન બનાવવો જોઈએ જેની અંદર તમારે ડાયટ, તમારું ઊંઘ, તમારી મેટાબોલિઝમ સિસ્ટમ, આટલી સિસ્ટમો જો સરખી થશે તો એનું બાય પ્રોડક્ટ વેટ લોસ હોય છે. અને ખાસ કરીને આજકાલ જેમ અમુક ઇન્જેક્શન છે, ઓઝમ્પિક છે, તો આવું જ્યારે લોકો લેતા હોય છે તો એનામાં વેઇટ લોસ તો થશે, પરંતુ એની જોડે સ્નાયુ ખવાઈ જશે. એટલે આપણે નથી જોતા બોલિવૂડના સેલિબ્રિટી કે જે મોઢામાં ખાડા પડી જાય છે, એ કેમ એવું થયું? ચરબી જોડે સ્નાયુ બી ખવાઈ ગયો. સો જ્યારે તમે ઘણી વખત બેરિયાટ્રિક સર્જરી કરો છો તો એ લોકો શરૂઆતમાં સારા દેખાશે, પરંતુ 5-7 વર્ષ પછી એકદમ ક્રીઝ પડી જાય છે. કેમ? કારણ કે એની અંદર ચરબી જોડે સ્નાયુ પણ ઓછા થઈ જતા હોય છે. અને ખાસ કરીને આપણે દર્શક મિત્રોને કહીએ કે નવરંગપુરામાં આલયમ રિહેબ કેરનું જે સેન્ટર છે, ત્યારે આ ઓબેસિટી વીક દરમિયાન અમે દરેકને BCA રિપોર્ટ નોમિનલ કોસ્ટમાં કરી આપવામાં છે. તો લોકોને જાગૃતિ આવે. પહેલાં તો સારવાર કે આમાં સમજણની વધારે જરૂર છે, સારવાર તો બાય પ્રોડક્ટ હોય છે. જી ડૉક્ટર દીપેન, ખૂબ સરસ વાત આપે શેર કરી છે. ખાસ કરીને અત્યારે લોકો એવું માનતા હોય છે, કેટલાય લોકો એવું માને છે ઇનફેક્ટ કે ભાઈ સારું દેખાવું છે એટલા માટે વેટ લોસ કરવું છે, ન કે સ્વાસ્થ્ય માટે. તમે કેટલા લોકો જુઓ કે મોડલ જેવું દેખાવું છે, સેલિબ્રિટી જેવું દેખાવું છે ને તેના માટે આ પ્રકારની કદાચ જે કહેવાય ને કે કિમિયાઓ કરતા હોય છે જેથી કરીને વેટ લોસ કરી શકે. શું ખરેખર આપણે કહીએ ને કે ફાસ્ટિંગ કરીને પણ પોતાનું વેટ લોસ કરી શકીએ છીએ? કારણ કે કેટલાય લોકો મેં એવા જોયા છે જે લોકો જીમમાં પરસેવો પાડે છે, સાથે કહેવાય ને કે જમવાનું પણ સ્કીપ કરી દેતા હોય છે. તો શું આ રીતે વેટ લોસ કરી શકાય છે? આનો એક સિમ્પલ જવાબ છે કે અગર હું ગાડી લઈ અને ડ્રાઈવ કરું અને દક્ષિણ દિશામાં જઉં
અને 500 કિલોમીટર જઈશ અને હું કહું મહેસાણા આવતું નથી, તો એ મહેસાણા ક્યારેય આવવાનું નથી. પ્રયત્ન બધો સાચો હતો, મેં ગાડી બી લીધી, પેટ્રોલ બી પુરાવ્યું, ડ્રાઈવ બી કરીને મહેનત બી કરી અને 500 કિલોમીટર પણ જતો રહ્યો, પણ મારી દિશા ઊંધી હતી. સો ક્યાંક ને ક્યાંક અગર હું અમદાવાદથી જો નોર્થમાં ઉત્તરમાં જાત તો 100 કિલોમીટરમાં આવી જવાનું હતું. કહેવાનો મતલબ છે સૌથી પહેલા તો સારું દેખાવું એ કોઈ ક્રાઇમ છે નહીં, દરેક લોકોને એનો અધિકાર છે સારું દેખાવાનો, પરંતુ કેવી રીતે? માત્ર ને માત્ર ફાસ્ટિંગ કરવાથી સારું દેખાઈ જશે, માત્ર ને માત્ર જીમ કરવાથી ના. હંમેશા બેલેન્સ વસ્તુને તમારે કરવી જોઈએ અને એને સમય આપવો જોઈએ. પહેલા દિવસે તમે બાળકને સ્કૂલમાં મૂકો છો તો એને બાલ મંદિર કહેવાય અને 12 વર્ષ પછી 12થમાં આવે છે અને પછી એ કોલેજ ભણે છે. તો આ જે સમય 12 વર્ષનો લાગે છે, એવી જ રીતના જ્યારે તમે વેટ લોસની જર્ની કરો છો, જ્યારે તમારી, હું હંમેશા બધાને કહું, વેટ લોસ એ બાય પ્રોડક્ટ છે, હેલ્ધી મેટાબોલિઝમ ઇઝ અ પ્રોડક્ટ. તમારે ફોકસ એ કરવાનું છે કે તમારી જે સિસ્ટમ છે જેની અંદર ડાયજેશન, ઊંઘ, તમારું પાણીનો ઇન્ટેક, આ બધો જો સરખો રહેશે, બાય પ્રોડક્ટ તમારો વેટ લોસ થશે. ખાલી જીમ કરવાથી વેટ લોસ થઈ જશે કે ડાયટિંગ કરવાથી, એવું નથી હોતું. ચોક્કસથી. ડૉક્ટર દીપેન, જે રીતે આપણે વાત કરીએ કે સ્થૂળતાના કારણે કેટલી ગંભીર બીમારીઓ થઈ શકે છે, આ સાથે સ્વાસ્થ્યને પણ જોખમ છે, પરંતુ તેમ છતાં કહેવાય ને કે લોકો ઇઝી અને ક્વિક સોલ્યુશન મેળવવા માંગે છે ને, એટલા માટે કહેવાય ને કે રીલ્સમાં જોઈને, વેબ સિરીઝમાં જોઈને, આવી ઘણી બધી જે ટેકનિકો જોઈને લોકો વેટ લોસ કરવા માંગતા હોય છે. ત્યારે આપ જણાવશો કે કયા પ્રકારની ગંભીર બીમારીઓ થવાની શક્યતા છે? ખૂબ જ મહત્વનું છે. એક તો વેઇટ હોય અને કઈ ગંભીર બીમારીઓ થાય અને તમે એને વેટ લોસ કરવાની જર્નીમાં શું થઈ શકે છે. જ્યારે પણ કોઈ પણ માણસનું વેઇટ વધારે છે, સૌથી મહત્વનું છે કે તમારી વિસરલ ફેટ છે, તમારા ઓર્ગન, જે આપણા પિત્તાશય છે, જે આપણું જઠર છે, જે આપણા આંતરડા છે, એની કામ કરવાની ક્ષમતા ઘટાડી દે છે. સો જ્યારે પણ તમે બેઠા રહો છો ત્યારે નેચરલી પ્રેશર તમારા બધા ઓર્ગન પર આવે છે. તમને મેડમ સરપ્રાઈઝ લાગશે, એક ડેટા એવું કહે છે જે લોકોનું વેઇટ વધારે છે તે લોકોની બ્રીધિંગ પેટર્ન સાચી નથી. નોર્મલી જેમ આપણે વર્ષોથી યોગામાં શીખીએ છીએ એ પ્રમાણે આપણું જે શ્વાસ છે એ પેટથી થવો જોઈએ, પરંતુ પેટના જ ભાગમાં ચરબી જામેલી છે, એટલે તમારો નેચરલ શ્વાસ જે હશે ઉપરના છાતીના ભાગમાંથી હશે અને આ ખોટો શ્વાસે તમારું જીવન ઓછું કરે છે. નંબર 1. નંબર 2, હૃદયને વધારે કામ કરવું પડે છે. નંબર 3, ઊંઘની પેટર્ન તમારી બદલાશે એટલે તમારામાં હોર્મોનલ ઇમ્બેલેન્સ આવશે. ઘણા લોકો હજી એ જ નથી સમજતા, વેઇટ લોસ કરવા માટેની જે પ્રોસેસ છે એ છે કેલરી ઇન્ટેક કેટલો છે, યુટિલાઇઝેશન કેટલું છે, અને જોડે જોડે તમારી સ્ટ્રેસ, તમારી રિકવરી અને તમારી ઊંઘ કેવી છે. અગર જો તમે આ બેલેન્સ નથી કરી રહ્યા તો એનો મતલબ શું કરી રહ્યા છો? ઊંધી દિશામાં ઊંધી મહેનત થઈ રહી છે. શું આનાથી ગંભીર બીમારીઓ થાય? સૌથી પહેલું તો હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય. સેકન્ડ, તમને ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવા રોગ વધી જાય છે સંભાવના. ત્રીજું, તમારી જોઈન્ટ પેઇન, કારણ કે મેક્સિમમ આજકાલ જે જોઈન્ટ પેઇન થવા માંડ્યા, પહેલાના જમાનામાં એવું હતું કે 55-60 વર્ષે ઘૂંટણનો ઘસારો થતો હતો, એ ઘસારો અત્યારે 35-40 વર્ષે આવી ગયા. કેમ? કારણ કે તમારું ઓવર ઈટિંગ, તમારું વેઇટ જે તમારા જોઈન્ટ ઉપર લોડિંગ વધારશે. બીજું, તમે જેમ કીધું એ પ્રમાણે કે ખોટી પદ્ધતિથી વેઇટ લોસ કરો, એટલે કે એક તો માણસનું વજન વધારે છે અને વધારે પડતું જમ્પિંગ કરે, ઝુંબા કરશે, એરોબિક કરશે, તો ઉલટાનું જોઈન્ટ ઉપર વધારે વજન જશે. તો જે દુખાવો નહોતો એ દુખાવો એના જ વજને પેદા કર્યો. સો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી સાચું ગાઈડન્સ અથવા તો સાચા કન્સલ્ટ કર્યા વગર જાતે યુટ્યુબ, વેબ સિરીઝમાં જોઈને તમે જો પતલા થવાનું કે વેટ લોસ કરવાનું વિચારો છો તો ક્યાંક ને ક્યાંક એ તમને ઉલટાની તકલીફો બાજુ લઈ જશે. અને ત્રીજું, જે અમે સૌથી વધારે જોઈએ છીએ, એને એક રોગ કહેવાય છે જેને કહેવાય એનેરેક્સિયા નર્વોઝા. એટલે કે જ્યારે પણ કોઈ માણસ લાંબો ટાઈમ સુધી ભૂખ્યો રહેશે તો એના આંતરડામાંથી જે ગેસ્ટ્રિક એસિડ નીકળવાના હોય એ તો નીકળે જ, અને ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટી આનાથી બહુ પીડાતા હોય છે. એટલે બિકોઝ કેલરી ના લેવી પડે એટલે એના અંદરથી એસિડ નીકળ્યો પણ ખાધું કંઈ નહીં. હવે કન્ટિન્યુઅસ જ્યારે આ પ્રોસેસ થશે ને તો એના આંતરડા સંકોચાઈ જાય, આંતરડા અને જઠર સંકોચાઈ જશે, એટલે એને ખાવાની ઈચ્છા મરી જાય છે. આ રોગને એનોરેક્સિયા નર્વોસા કહેવામાં આવે છે. એટલે જ ઘણા લોકો એવી બૂમાબૂમ કરતો, હું તો કંઈ ખાતી નથી તેમ છતાંય મારું વજન વધે છે. કેમ એવું થાય છે? કારણ કે એનામાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ ગયું છે અને એ જ હોર્મોનલ ઇમ્બેલેન્સ ના ખાવા છતાં એનું વજન વધારે રાખશે. ડૉક્ટર દીપેન, જે રીતે અત્યારે આ વૈશ્વિક સમસ્યા આમ તો બની ચૂકી છે, કારણ કે દરેક
કહેવાય ને 10માંથી એક વ્યક્તિ આ બીમારીથી પીડાઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં તેમને ખ્યાલ નથી હોતો કે આ એક બીમારી છે. માત્ર સારું દેખાવું એ એના માટે કોઈ વજન ઘટાડવા નથી જતું હોતું. પરંતુ જો વાત કરીએ હવે કે વજન ઘટાડવા માટે કેટલાક લોકો માત્ર ને માત્ર કસરતનો સહારો લે છે યા તો યોગા કરે છે, પરંતુ ખાવા પીવામાં ધ્યાન નથી આપતા. તો શું એ રીતે વેટ લોસ કરી શકાય? હવે આ તો એવી વાત છે કે તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જાઓ અને તમને મેથ્સ ગમે છે તો 12 વર્ષ ખાલી મેથ્સ જ ભણો, મેથ્સની એક્ઝામ આપો તો પછી બીજા બધાનું શું? તમારી પાસે 360 ડિગ્રી તો કશું થતું જ નથી. સેમ એવું છે, માત્ર એક્સરસાઇઝથી વજન ઉતરે એવું નથી. ક્યાંક ને ક્યાંક વજન ઉતારવા સાથે સાથે એક્સરસાઇઝ કરવા જોડે પ્રોટીન લેવું જરૂરી છે. હું ઘણા બધા લોકોને સમજાવતો હોઉં છું કે તમે ખાલી એવું ના વિચારો કે વજન કાંટાથી તમારે જોવાનું છે તમે કેવું છો. તમારી લાઈફસ્ટાઈલ હેલ્ધી થઈ કે નહીં. તમારું વજન હું તો કહું માત્ર ને માત્ર 60-70 કિલો છે, પણ તમારી લાઈફસ્ટાઈલ જ એરરવાળી છે તો બી તમને એ જ ગંભીર બીમારીઓ થશે જે વજનવાળાને થાય છે. સો ખૂબ જ મહત્વનું છે કે લાઈફસ્ટાઈલ હેલ્ધી થવી જોઈએ. વજન કાંટો મેજરમેન્ટ નથી, કારણ કે 60 કિલોનો વ્યક્તિ જે મસલ સાથે પણ તમને વજન કાંટા પર હશે અને તમને એકદમ સ્લિમ દેખાશે, અને 60 કિલોનો જ વ્યક્તિ જેનામાં માત્ર ને માત્ર ફેટ ભરેલી છે તમને ફૂલેલા ફુગ્ગા જેવો દેખાશે. બંનેનું વજન કાંટા ઉપર 60 આવવાનું છે. સો સવાલ એ નથી કે વજન કાંટો શું બતાવે છે, સવાલ એ છે કે તમારું જીવન તમે કેવી રીતના જીવી રહ્યા છો, ખરેખર તમે હેલ્ધી છો કે નહીં. એટલે કે માત્ર એક્સરસાઇઝથી નથી થતું. ઇન્ડિયામાં ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે તો પ્રોટીનની અંદર બહુ કાચા પડીએ છીએ. આપણને રિયલ પ્રોટીન કેટલું લેવું જોઈએ એ ખબર જ નથી. ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ જે કસરત કરે છે અથવા તો જે સમજો કે નોર્મલ એક્ટિવ માણસ છે એને એના વજનનું 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ રોજ. 60 કિલો વજનવાળાએ 60 ગ્રામ, 75 કિલો વાળાએ 75 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. મેડમ, આજની તારીખની અંદર આપણે ગુજરાતની જો વાત કરીએ તો આપણે 30-35 થી વધારે લેતા જ નથી. સો ક્યાંક ને ક્યાંક તમે સ્નાયુનો ઉપયોગ કરી લેશો કસરતમાં, પણ પ્રોટીન બી નહીં આપો તો કેવી રીતના નવા બનશે? ચરબી તો ઓછી થશે પણ મસલ તો બનવાના જ નથી. સો પ્રોટીન ખૂબ જ જરૂરી છે. એની સાથે પાણી પીવું જરૂરી છે. અમે જે BC એનાલિસિસ કહીએ છીએ એમાં જોઈએ છે આપણા શરીરની અંદર એવું કહેવાય 70-80% પાણી છે. અને મેડમ તમને સરપ્રાઈઝ લાગશે, અમે મેક્સિમમ લોકોનું ચેક કરીએ ને 35-40% જ વોટર લેવલ આવે. એનો મતલબ છે હાઇડ્રેશન જ નથી. હવે જે લુબ્રિકેશન જ નહીં મળે શરીરને તો ઓટોમેટિક સેલ ડિસએક્ટિવ થવા માંડશે. સો ક્યાંક ને ક્યાંક હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આ ખૂબ જ જરૂરી છે. માત્ર એક્સરસાઇઝથી વજન ઉતરે, માત્ર ખાવાથી વજન ઉતરે એવું નથી. દરેક વસ્તુને બેલેન્સમાં કરવી જરૂરી હોય છે. બિલકુલ. અને અત્યારે જે રીતે લોકોની રહેણી કરણી છે, લાઈફસ્ટાઈલ જેને આપણે કહીએ છીએ, અને બેઠાડું જીવન, ઇનફેક્ટ આપણે જોઈએ કે બાળકોમાં પણ હવે આ સ્થૂળતાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જે રીતે વાત કરી કે આવનારી પેઢીને લઈને હવે ચોક્કસથી અહીંયા ચિંતા ઊભી થાય છે, કારણ કે અત્યારે તમે જુઓ નાનપણથી જ બાળકોમાં એ સ્થૂળતા જોવા મળતી હોય છે, અને બાળકોની કમાન તો ઓબ્વિયસલી માતા પિતાના હાથમાં હોય છે. તો હવે માતા પિતાએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તેમના બાળકો હવે સુરક્ષિત આહાર લઈ શકે? હવે ક્યાંક ને ક્યાંક આપણે હજી સમાજની અંદર એ જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે કે એક જંક ફૂડ એની અંદર કેટલી કેલરી છે. કારણ કે આજકાલ જેમ કોફી કલ્ચર વધ્યું છે એવી રીતના પિઝા બર્ગર કલ્ચર પણ ખૂબ જ વધી ગયું છે. ક્યાંક ને ક્યાંક એક બર્ગર ખાવાથી કેટલી કેલરી થાય અંદર શરીરમાં જાય છે. કારણ કે સાલું પૈસા વાપરવા જઈએ ત્યારે ગણીને વાપરીએ છીએ, ખાવાની વાત આવે છે ત્યારે આપણે કશું ગણતા નથી. સો ક્યાંક ને ક્યાંક આજકાલ જેમ કે ડોનટ ને સ્વીટ ફૂડ વધી ગયું છે. સો મા બાપે બાળકોને સૌથી પહેલા તો ખાસ ચોક્કસ નિયમો, એમાં પણ સુગરનો અને સોલ્ટનો ઉપયોગ ઓછો રાખવો જોઈએ. મેંદાનો 3 વ્હાઇટ જે સ્ટ્રક્ચરો કહે છે એને ઓછું રાખવું જોઈએ. માત્ર કાર્બોહાઈડ્રેટ ઉપર ફોકસ ના કરવું જોઈએ. બાળકને પ્રોટીન પ્રોપર આપવું જોઈએ. કારણ કે હું માનું છું ત્યાં સુધી જ્યારે બાળક એની એક એવી એજ છે જ્યારે એને સમજણ નથી, ત્યારે માતા પિતા સમજણ આપશે, અને પછી બાળકને જો સારી લાઈફસ્ટાઈલ આવડી ગઈ તો હું નથી માનતો કે એ બાળક હાથે કરીને બગાડવાનો પ્રયત્ન કરશે. તો હંમેશા બાળકો માટે પેરેન્ટ્સોએ એક ચોક્કસ નિયમોને ફોલો કરવા જોઈએ. અને સૌથી પહેલું એવું છે કે પેરેન્ટ્સને જ્યારે બાળકને ફોલો કરાવવું હોય તો સૌથી પહેલાં તો પેરેન્ટ્સે ફોલો કરવું પડશે. આજે તમે જ રાત્રે કોફી પીશો તો બાળક તો જોઈને તમને પીવાનું જ છે કોફી, એટલે તમારું તો હોર્મોનલ ઇમ્બેલેન્સ 35-40 વર્ષે આવશે, પરંતુ બાળકનું 8 વર્ષે ચાલુ થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ખૂબ જ જરૂરી છે સમાજમાં કે આના માટેની જાગૃતિ આવે. નહીં તો મારું તો ચોક્કસથી માનવું છે કે ઓબેસિટી એ આવતા 10 વર્ષનું નવું એપિડેમિક છે. અને તમને અત્યારે જેમ તમે કીધું 10માંથી 1 બાળક જોવા મળે છે, એ 10માંથી 4 જણા થઈ જવાના છે. કારણ કે બાળકોમાં આજકાલ પોશ્ચર,
સિડેન્ટરી લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ્સ ખૂબ જ બગડતી જાય છે. એટલે જી. પહેલાના જમાનામાં જે નહોતું એ આજકાલ જી, હું તો જી. પર્સનલી જોઉં છું ખૂબ બગડેલું છે. જી જી થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દીપેન. ખૂબ જ સુંદર માહિતી આપે શેર કરી છે. અમારા દર્શક મિત્રોને પણ આ માહિતી ચોક્કસથી કામમાં લાગશે, કારણ કે જે રીતે અત્યારે આ વર્લ્ડ ઓબેસિટી દિવસ મનાવવામાં આવે છે, પરંતુ આનો મુખ્ય હેતુ એ જ છે કે હવે આ જે સમસ્યા છે એમાંથી લોકો બહાર આવી શકે, આના પરિણામને લોકો સમજે અને સાથે પોતાનું અને પોતાના પરિવારનું પણ લોકો ધ્યાન રાખે, કારણ કે હવે આ માત્ર સારા દેખાવા પૂરતું સીમિત નથી, પરંતુ સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું કરી રહ્યું છે. ને એટલા જ માટે આજના આ દિવસે ખાસ મેસેજ એ જ આપવો છે કે દરેક લોકો ચોક્કસ રીતે અને જે રીતે આપણે સહુલિયતના મુજબ આપણે જે વેટ લોસ કરતા હોઈએ છીએ તે ન કરવું જોઈએ, પરંતુ સાચી ટ્રીક સાથે સાચા આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને ખાસ કરીને જે તે ડૉક્ટર દીપેને પણ ઘણી બધી સારી એવી ઇન્ફોર્મેશન અમારા દર્શક મિત્રોને આપવાનો પ્રયાસ કર્યો છે. જો તે રીતે તમે પણ રહેશો તો કદાચ આ જે સ્થૂળતા છે તેનું પ્રમાણ ઘટશે, અને ખાસ કરીને આપનું અને આપના પરિવારનું પણ ચોક્કસથી ધ્યાન રાખજો. તો હાલ જે કરંટ ટોપિક કાર્યક્રમમાં આપણે આ વાત કરી છે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દીપેન, આપ અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.